થી તમે પાકું કરો છો. એમાં એમાંથી જ તમે પાકું કરો છો, બીજું કઈ પાકું નથી કરતા, બીજું કઈ રીડિંગ જ નથી કરતા. ટેક્સ્ટબુક એક્સ્ટ્રા કઈ રીડિંગ નથી કરતા, એ તો મને આઈડિયા છે. કારણ કે જે એસક્યુમાં જે છે તમે કઈ લખતા જ નથી. તમારું બધું જે છે પાર્ટ એમાં તમારે પૂરેપૂરા માર્ક છે. બરોબર, પાર્ટ એમાં જે છે તમારે પૂરેપૂરા માર્ક્સ હોય છે, પણ એસક્યુ તમારે લખતા જ નથી. એસક્યુ જુઓ તો ઉપરના 5 એ 5 ખાલી એકમાં લખ્યો એ બી કઈ એને શું લખ્યું એ ખબર ન હોય, ગમે આડેધડ ટાઈપિંગ કરે છે. એવું મસ્તી મજાક એવું કોઈ નહીં, બરોબર. એવી રીતે નહીં ચલાવવું. 2 3 4 ના પેપર જોયા છે, આડેધડ કીબોર્ડ માંથી ગમે ટાઈપિંગ કરીને આપી દઈશ. ના આવડે તો લખતા જ નહીં. ચલો, ક્વેશ્ચન સમજાયો મેં શું કીધું છે? બોય, ક્વેશ્ચન સમજાયો કે નહીં? સંભળાય તો છે કે નથી સંભળાતું? હા સંભળાય. ક્વેશ્ચન સમજાયો કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરમાં કયા કયા ફેરફાર થાય છે? હ 2 3 વાર રિપીટ કર્યું છે સમજાવતી વખતે. પેલું એક છે અહીંયા રંગમાં ફેરફાર થાય છે. પછી આકાર આવે આકાર. દ્રાવણમાં આકારમાં ફેરફાર થઈ ભાઈ કે? એટલે માની લ્યો કે આ જે સેમ આવા ક્વેશ્ચન જે હું કરું છું એવા હવે પછીની ટેસ્ટમાંથી એક્ઝામમાં, બરોબર. બધું ભેગું કરવાનું લડવાનું તમારે, કારણ કે હોમવર્ક અમુક લોકો છે હોમવર્ક બરાબર સેન્ડ નથી કરતા, પ્રોજેક્ટ બરાબર નથી બનાવતું, તમારે કરવાનું શું છે? હોમવર્ક સેન્ડ નથી કરવાનું બરાબર, અધૂરું આ છે તે છે, હું તો કરતા જ નથી. પ્રોજેક્ટ બરાબર સેન્ડ નથી, 3 થી 4 જણાના પ્રોજેક્ટના ફોટા આવ્યા છે. સર મેં હોમવર્ક એ બાકીના લખ્યું તું અને પ્રોજેક્ટ એ મોકલો થો સર. મેં પર્સનલી કોઈને નથી કહેતો. 1 by 1 મને ના ગણાવતા, મેં આ કર્યું હતું, પર્સનલી કોઈ નથી લખતો. જેને નથી કર્યું એને લાગુ પડે છે, બરોબર. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરમાં ફર્સ્ટ પેલો રંગમાં ફેરફાર થાય છે. પછી વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. પેલો દ્રાવણના રંગમાં ફેરફાર થાય છે. વાયુમાં પરપોટા ઉત્પન્ન થાય છે. ત્રીજું ધાતુનું આવરણ પણ ચડે છે. શું થાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ. રાસાયણિક પ્રક્રિયાને જ કારણે વિદ્યુત પ્રવાહની રાસાયણિક પ્રક્રિયાને જ કારણે જ થાય છે. એક ધાતુ પર બીજી ધાતુનું જે છે આવરણ ચડે. 3 વસ્તુ તો ખબર હોવી જોઈએ. બરોબર, ચલો નેક્સ્ટ. સર રીડ કરું? યસ યસ. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એ એવું દ્રાવણ છે કે ખાલી જગ્યા હોય છે, ઓક્સિજન વાયુ અને ઓક્સિજન વાયુ વાળું આવે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ, જો પ્રશ્ન સમજજો, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું છે એટલે વિદ્યુત દ્રાવણ જેમાં જે એટલે તમે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય દ્રાવણનો તે એક ઉપયોગ કરી ઘટક. સર ડી આવશે ડી. હા હું પૂછ, શું નામ તારું બેટા? નદીમ. હા નદીમ, પેલા અહીંયા ધ્યાન રાખ. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ જે છે એ એવું દ્રાવણ છે કે ખાલી જગ્યા હોય છે, એટલે કેવું દ્રાવણ લેવું? વિદ્યુત દ્રાવણ કેવું દ્રાવણ લેવું જોઈએ? હવે માનો હું જે છે મારે કોપરની પ્લેટ છે અથવા લોખંડની છે, લોખંડની પ્લેટ છે, બરોબર મારી પાસે. મારે એમાં ચાંદીનું દ્રાવણ છે, સોરી ચાંદીનું જે છે આવરણ ચડાવવું છે. તો સિમ્પલ છે, હું એનોડમાં ચાંદી લઈશ, ચાંદીની પ્લેટ લઈશ,
એક બાજુ છે એનોડ પર હું ચાંદીનું પ્લેટ લઈશ અને કેથોડ પર લોખંડની પ્લેટ લઈશ, તો હું દ્રાવણ કયું લઈશ? કોપર સલ્ફેટ નું દ્રાવણ લઈશ, બરાબર ને? સર પણ ઓલું ચડાવવાનું કયું પડશે? એ બી નથી ખબર. આવો ક્વેશ્ચન ના કરો. મને એમ થાય મેં તમને ભણાવ્યું નથી એવું લાગે છે મને. મેં એનું 2 વાર રિવિઝન કર્યું. તમને ભણાવતા ભણાવતા કેટલી વાર તમને કીધું કે જે ચેપ્ટર નું જે છે એ મુખ્ય વસ્તુ આ જ છે. 50% એક પ્રેક્ટિકલમાં આવી જાય, આખું અડધું ચેપ્ટર આવી જાય. તમને અહીંયા મેં કીધું છે કે એનોડ પર જે છે એ સિલ્વર ની તમારે ચાંદીની પ્લેટ લેવાની છે, કેથોડ પર જે છે લોખંડની પ્લેટ લેવાની છે. હા, તો કે ચાંદી પર લોખંડનું આવરણ ચડશે? નહીં ચડે. જે ધાતુ પર પ્લેટિંગ કરવું છે એને હંમેશા ઈ ધાતુને ક્યાં લેશું? કેથોડ પર લેશું. એટલે જેનું પ્લેટિંગ કરવું છે એને એનોડ પર લેશું. આવી ભૂલો કેમ કરો છો? એક એનોડ પર ચાંદીની પ્લેટ લીધી છે, કેથોડ પર લોખંડની પ્લેટ લીધી છે. દ્રાવણમાં મેં કોપર સલ્ફેટનું જે છે દ્રાવણ લીધું છે, બરોબર ને? તો જે છે એ ચાંદીની પ્લેટ એ લોખંડની જે છે એ આવરણ લોખંડની પ્લેટ ઉપર ચાંદીનું આવરણ ચડશે કે નહીં? ચડશે કે નહીં આવરણ? યસ ઓર નો? આન્સર આપો. જો એક બીજી વાત એ મૂંગા બેઠો જેટલું કન્ફ્યુઝન છે ને, મૂંગા બેઠો તો તમારું કન્ફ્યુઝન વધશે. અને ખોટો બી આન્સર આવડે. ચાલો હું તમને બોલું છું કે ખોટો બોલ્યો, ચાલ બેટા આવું કઈ ન આવે. તમે શરમ કરવાની જરૂર નથી. ખોટો આન્સર આવડશે ને એની મારફતે જ તમને જે છે સાચી વસ્તુ છે, સાચો આન્સર મળશે. તો જ તમને આઈડિયા આવશે, તો જ ખબર પડશે. યસ. અને જે અસફળતાનું જે છે ઈ જે છે મૂલ્ય સમજશો ને, અસફળતા કોને કહેવાય, ઈ જે સમજી ગયો ને, ઈ એને મહેસૂસ થઈ ગયું ને કે ભાઈ હું શા માટે એમાં હારી ગયો છું, ઈ એને એનું કારણ મળી ગયું ને, પછી જીતીને જ દેખાડશે. તમે આમ મૂંગા બેઠશો, તમે આમને મૂંગા બેઠો ભાઈ આ તો આવડે એવું છે નહીં, આમાં આઈ થિંક આવું આવે, પણ સર બોલશે તો પાછા કે આનું આમ કેમ થાય. હું તમને કહીશ તો એનો ક્વેશ્ચન તો આન્સર તો તમને મળશે કે સર આનું આમ કેમ થાય. તમને તો ક્વેશ્ચન થતા નથી, તો મારે એવું કરવું જોઈશે કે તમને ક્વેશ્ચન થાય. તમે પાછું એવું કર્યું છે કે આપણને ક્વેશ્ચન થાય તો આપણે મૂંગા રહેવાનું. મારો કહેવાનો મતલબ દરેક સબ્જેક્ટમાં જે ક્વેશ્ચન હોવો જરૂરી છે. પહેલી વારમાં કોઈ પૂરું કરાવતું હોય અને બધાને બરોબર સમજાય એવું બને જ. એકાદા બેને તો ના સમજાય બરોબર, કોઈને ક્વેશ્ચન હોય આ છે તે છે. તો મેં ચાંદીની પ્લેટ લીધી છે એનોડ પર, કેથોડ પર મેં જે છે લોખંડની પ્લેટ લીધી છે, દ્રાવણમાં કોપર સલ્ફેટ લીધું છે મેં. ઓકે, તો એ લોખંડની પ્લેટ પર ચાંદીનું આવરણ ચડશે કે નહીં? કોઈ આન્સર આપ્યો તો વચ્ચે? યસ આન્સર આપ્યો તો. હા. ઓકે, શું નામ છે તારું બેટા? લાઠ હુસેન. શું નામ છે? લાટ હુસેન. સાહસે શું કહેવાય, સિદ્ધિ અપાર છે. ડાયલોગ છે ને, વાક્ય છે. સાહસ કરો તો તમને સિદ્ધિ મળે, બરોબર ને? બીજા કોઈને આન્સર આપવો છે? સર નો થાય. નો થાય. આ કોણ બોલ્યું નો થાય? સર નામ? હું અલી નવાઝ. અલી નવાઝ. નહીં થાય. હવે તમારે બંનેને લડવાનું છે, લાટ હુસેન, અલી નવાઝ. એટલે લડવાનું, ઝઘડવાનું નથી. થાય તો શા માટે, ના થાય તો શા માટે, એનું કારણ તમારી પાસે જેવું તો બી કારણ હોય ને તો દર્શાવો. ભલે તમારું ખોટું પડે, અહીંયા કોઈ તમારી પર હસશે નહીં, એની ગેરંટી મારી, બરોબર? તમારું ખોટું પડશે નહીં, કોઈ તમારી પર હસશે નહીં. તમને એવું હોય કે ભાઈ મારું ખોટું પડ્યું છે, કોઈ હસવાનું નથી અહીંયા, બરોબર? ચલો, લાટ હુસેન બેટા, થાય તો શા માટે થાય છે? પેલા અલી લોખંડની ઉપર. નવાઝ કે
હા બોલ બોલ, વાંધો નહીં, વાંધો નહીં. Continue કર. કન્ટિન્યુ કરું છે. ડરવાનું નથી બેટા, જેટલું આવડે ને ટૂકલું ભાંગલું થોડું ઘણું આ છે તે છે, બોલ બોલ. ચાંદીનું પણ. લોખંડની ઉપર ચાંદીનું પડ ચડશે, બરોબર ને? સોનાનું. હા, સોનાનો નહીં, આપણે ચાંદીની પ્લેટ લીધી છે. અલીનવાજ બોલ તો, શા માટે નહીં ચડે? સર કારણ કે નીચે આપણે કોપર સલ્ફેટ લીધું છે તો ઓલું લોખંડમાંથી કોપર ખેંચાશે અને ચાંદીનું પણ હા સર થઈ જાય. ઓકે, વેરી ગુડ. તારો જે છે એ આન્સર જે થોડો ભાંગલો તૂટલો છે 75% રાઈટ જ છો બેટા, વેરી ગુડ. હા, 75% રાઈટ છો. હવે જો એ શું જે છે લાટ હુસેન સાંભળજે ધ્યાનથી. હા, બંનેને વેરી ગુડ, સાહસ કર્યો બદલ. પેલી વાત તો નીચે નહીં, દ્રાવણ. સબ્જેક્ટ પ્રમાણે તમે એના શબ્દ પકડો, સમજાય છે? દ્રાવણ બોલવાનું, બરોબર? દ્રાવણ જે છે એ કોપર સલ્ફેટ નું લીધું છે, તો લોખંડની પ્લેટ ઉપર કોણ આકર્ષે છે? કોપર આકર્ષે છે. દ્રાવણ એવું લેવાનું છે કે જે પ્લેટનું જે તમારે આવરણ ચડાવવું છે એનો એક ઘટક દ્રાવણમાં હોવો જોઈએ, એના પરમાણુ દ્રાવણમાં હોવો જોઈએ. આપણે જે છે કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધું હતું, કોપરની પ્લેટ ઉપર લીધી હતી, કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધું હતું, ત્યારે જે છે લોખંડની પ્લેટ કે બીજી કોપરની પ્લેટ ઉપર જે કોપરનું આવરણ ચડ્યું હતું, શા માટે? કારણ કે દ્રાવણમાં જે કોપર સલ્ફેટ હોય, રાસાયણિક સૂત્ર ખાસ યાદ રાખજો, દ્રાવણમાં જે કોપર સલ્ફેટ છે CuSO4, એમાંથી કોપર અને સલ્ફેટ બંને વિદ્યુત પ્રવાહને કારણે જે છે અલગ પડી જાય છે, અને દ્રાવણનું કોપર જે છે એ કેથોડની પ્લેટ ઉપર કે લોખંડની પ્લેટ ઉપર આકર્ષાય છે. એટલે દ્રાવણમાંથી કોપર ક્યાં ગયું? લોખંડની પ્લેટ ઉપર, કેથોડ પર ગયું, એની પર એનું આવરણ ચડ્યું છે. તો દ્રાવણમાં ખોટ વર્તાણી કે નહીં કોપરની? એટલી દ્રાવણમાં કોપરની ખોટ વર્તાય, ક્યાંથી પૂરી થશે? એનોડમાંથી. એનોડની તમે જે દ્રાવણની પ્લેટ લીધી છે એમાંથી પૂરી થશે. હવે તમે અહીંયા સિલ્વરની પ્લેટ લીધી એનોડ ઉપર, અને કોપરમાં સોરી કેથોડ ઉપર જે છે તમે લોખંડની પ્લેટ લીધી છે, તો કોપર સલ્ફેટ નું દ્રાવણ લ્યો છો તો પેલા લોખંડ પર કોપરના જે છે આવરણ ચડશે. ઈ કોપરનો આવરણ એમાં ચડશે નહીં. ચડશે પણ એ જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ, આપણે તો ચાંદીનું આવરણ ચડાવવાનું છે, આવરણ કોપરનું ચડશે. તો ચાંદીનું આવરણ ચડાવવું છે તો દ્રાવણ, વિદ્યુત દ્રાવણ એવું લેવાનું છે કે એમાં જે એક ઘટક જે છે એ ચાંદીનું હોવું જોઈએ. એમાં એક ઘટક તેનો હોવો જોઈએ, ચાંદીનો હોવો જોઈએ. સમજાય છે બોયઝ કે નહીં? બોયઝ સમજાય છે? હા. ઓકે, હા સર. એટલે હા, દાખલા તરીકે કોપરનું આવરણ ચડાવવું છે એટલે દ્રાવણમાં કોપર છે, કોપર સલ્ફેટ દ્રાવણમાં કોપર છે ને, બરોબર? હવે મારે સિલ્વર છે, ચાંદીનું આવરણ ચડાવવું છે કોઈ બીજી અન્ય ધાતુ પર, XYZ, એ ગમે ધાતુ, લોખંડ હોય તો બી ચાલશે. હા, ચાંદીનું જે છે આવરણ ચડાવવું છે લોખંડ પર, ચાંદી ક્યાં હું એનોડ પર મૂકી શકું? વિદ્યુત દ્રાવણમાં હું એવું દ્રાવણ લઈશ કે એમાં એકાદ ઘટક જે છે ચાંદીનો હોય. સિલ્વર નાઇટ્રેટ, AgNO3, સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું દ્રાવણ લઈશ. દ્રાવણમાં સિલ્વર છે, Ag છે, હા, એ લોખંડની પ્લેટ પર ચડશે, બરોબર? દ્રાવણમાં જેટલી ખોટ વર્તાય છે, દ્રાવણમાં જે છે જેટલી સિલ્વરની ચાંદીની ખોટ વર્તાય છે, એ ખોટ ક્યાંથી પૂરું કરશે દ્રાવણ? એનોડ પર જે ચાંદીની પ્લેટ રહી છે એના માટે. એટલે ક્વેશ્ચન એ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એવું દ્રાવણ છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે, એક મિનિટ, સ્ક્રીન જતી રહેશે, બરાબર દેખાય છે? હા. ઇલેક્ટ્રો ઓકે ઓકે, હા સર દેખાય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે વિદ્યુત દ્રાવણ એ એવું દ્રાવણ છે કે જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય, શું કીધું છે? જેમાં જે ધાતુનું, એટલે લોખંડમાં સિલ્વરનું પ્લેટિંગ કરવાનું હોય, જેમાં જે ધાતુનું પ્લેટિંગ કરવાનું હોય તે એક ઘટક તરીકે હોય છે. એક ઘટક તરીકે શેમાં હોય? દ્રાવણમાં હોય છે. એક ઘટક તરીકે શેમાં હોય? દ્રાવણમાં હોય છે.
એટલે ધાતુની પ્લેટ છે એમાં બી આ પરમાણુ હોવા જોઈએ, દ્રાવણમાં બી એના પરમાણુ સેમ હોવા જોઈએ. હા, નહીં તો ઇલેક્ટ્રોપ્લેટિંગ થાય નહીં. સમજાય છે? નહીં તો ઇલેક્ટ્રોપ્લેટિંગ થાય નહીં. જે કાર હોય છે ને, કાર એનું જે મેન આમ માળખું ગણો ને, હા, કાર જે છે ને, કાર એમાંથી એન્જિન કાઢી નાખો, વ્હીલ કાઢી નાખીએ, જે કાર તૈયાર થાય છે પેલા એની જે છે આખી બોડી તૈયાર થાય છે. હા, કારની જે છે પેલા જેટલો લોખંડનો ભાગ હોય એ બધો તૈયાર કરી નાખે. શું કરી નાખે? જેટલો લોખંડનો ભાગ હોય છે એ બધો તૈયાર કરી નાખે, એની આખી બોડી તૈયાર થઈ જાય. એટલે એમાંથી એન્જિન, વાયરિંગ, સીટુ જે ના હોય, ખાલીની બોડી તૈયાર થાય છે. એટલે પછી શું કરે ખબર? પછી એ કારને જે છે ઇલેક્ટ્રોપ્લેટિંગ શું કરે? ઇલેક્ટ્રોપ્લેટિંગ આખું ઓલા દ્રાવણમાં જે છે એ આખું પેલી શું હોય, આપણે કહીએ ને હોજ ભરેલો કંઈક ટાંકી જેવું હોય છે. એ આ બધું રોબોટ દ્વારા કરવામાં આવશે, રોબોટિક મશીનો દ્વારા કરવામાં આવશે. કારણ કે એમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, બધી વસ્તુ આજુબાજુ ધાકેલી હોય છે. એટલે સ્વાભાવિક છે કરંટ કોઈને લાગી શકે છે, કોઈકને નાનકડી ભૂલના કારણે. ઓકે, એટલે બધું છે ને રોબોટિક દ્વારા જે કાર્ય થતું હોય છે, રોબોટિક શું એનું એ કારને એમાં ડુબાડી દે એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ થઈ જાય. એમાં ક્રોમિયમનું જે લોખંડ પર શું છે, ક્રોમિયમનું આવરણ ચડી જાય. તો ક્રોમિયમનું આવરણ ચડાવવા માટે દ્રાવણમાં ક્રોમિયમનો એક ઘટક હોય એવું દ્રાવણ લેશે. શું કેવું દ્રાવણ લેશે? દ્રાવણમાં ક્રોમિયમનો ઘટક હોય, પરમાણુ હોય એવું દ્રાવણ લેશે. હા, તો જ જે છે એ ક્રોમિયમનું આવરણ એમાં ચડશે. જેવું ઇલેક્ટ્રોપ્લેટિંગ થઈ જાય એ કાર તરત બહાર આવી જાય. આખું ક્રોમિયમનું પડ એની પર ચડી ગયું, શું થાય? આખું જે છે ક્રોમિયમનું પડ જે છે ચડી જાય એના ઉપર. આવી રીતે જે છે એની બોડી તૈયાર કરે. શેની મદદથી? ઇલેક્ટ્રોપ્લેટિંગની મદદથી. આ જે ઘરેણા છે તે છે બધું બનાવે છે, એની કંપનીમાં જાઓ તમે જોવો તો ખબર પડે. ઇલેક્ટ્રોપ્લેટિંગનો જ સર મોટા ભાગે ઉપયોગ કરે છે. હા, બોલો. કારમાંથી કયા આવરણનું પડ ચડાવે ઇલેક્ટ્રોપ્લેટિંગ? ક્રોમિયમનો. આખી બોડી જે છે લોખંડની બને છે અને એમાં ક્રોમિયમનું જે છે પડ ચડાવે છે. કાર જે છે, સાયકલ જે છે, પછી પેલા બાઇકના જે છે પેલા રિંગ વાળા ભાગ, રિંગ વાળા ભાગ છે, ચળકતા પદાર્થ જે છે વાહનોના, એમાં બધા મોટા ભાગે જે છે ક્રોમિયમનું પડ જે ચડાવેલું છે. આખું જે ક્રોમિયમ નથી બનાવી શકતા, ક્રોમિયમ બી મોંઘી ધાતુ છે. એટલે સસ્તી ધાતુ પર મોંઘી ધાતુનું પડ ચડાવી. હા, ઓકે, ચલો. એટલે મતલબ દ્રાવણમાં એનો એકાદ ઘટક હોવો જોઈએ, બરોબર? નેક્સ્ટ કોણ રીડ કરે છે? સર, હું રીડ કરું? યસ, યસ. પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં ઓક્સિજન વાયુ એનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે ઉદ્ભવે છે. એવું કયા વૈજ્ઞાનિકે જણાવ્યું? કયા વૈજ્ઞાનિકે સાબિત કર્યું? કયા વૈજ્ઞાનિકે પાણીનું પૃથ્થકરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ ઓક્સિજન અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે? ચલો, ક્વેશ્ચન માંથી ક્વેશ્ચન નીકળશે. મેં તમને પહેલા જ કીધું, ક્વેશ્ચન માંથી ક્વેશ્ચન કાઢીશ. તમને તો ક્વેશ્ચન થતા નથી, મને બહુ બધા થાય છે. પણ મને એવું થાય છે, મારે ક્વેશ્ચન કોને કરવા જાવ, પછી મને આઈડિયા, હું તમને ક્વેશ્ચન કરું. તમે તો ક્વેશ્ચન મને કરતા નથી એટલે હું તમને ક્વેશ્ચન કરું. ટેક્સ્ટ બુકમાં જુઓ ને, એ પોઈન્ટમાં, ઇલેક્ટ્રોપ્લેટિંગ વાળા પોઈન્ટમાં, એ પેજ ઉપર જશે, જમણી બાજુ છે કોર્નર પર. હા, નીચેના કોર્નર પર થોડુંક ઉપર જમણી બાજુ છે, ઓરેન્જ કલરના કોષ્ટક પર વૈજ્ઞાનિકનું નામ, સાલ અને એને જે પૃથ્થકરણ દર્શાવ્યું છે એનું આપ્યું છે. જોજો, હા, એ બાજુ જ હશે, બરોબર. વિલિયમ નિકોલ્સ છે. કોણે? ઈસવીસન 1800 માં વિલિયમ નિકોલ્સ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું વિદ્યુત જે આ જે ઇલેક્ટ્રોપ્લેટિંગ પાણીમાં જે છે તમે કાર્બનના સળિયા
એનોડ અને કેથોડ તરીકે લઈ લો, બંને ઇલેક્ટ્રોડ કાર્બનના તળિયા જે લ્યો છો એનોડ અને કેથોડ તરીકે, તો જે એનોડ પર જે છે એ કયા વાયુના પરપોટા ઉત્પન્ન થશે? ઓક્સિજન વાયુના. એનોડ પર જે છે ઓક્સિજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે, અને કેથોડ પર જે છે જેને ઋણ ધ્રુવ કહીએ છીએ એના પર હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. શું થશે? એના પર હાઇડ્રોજન વાયુના પરપોટા જે છે ઉત્પન્ન થાય. સમજાય છે કે નહીં? આન્સર આવશે બી. હા. ઓક્સિજન વાયુ એનોડ પાસે અને હાઇડ્રોજન વાયુ કેથોડ પાસે જે છે ઉદ્ભવે છે. કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યા બાદ તેનું દળ, કોઈ પદાર્થ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યું છે તો તેનું દળ પહેલા જેટલું જે હોય છે પહેલા કરતા વધી જાય છે, સર, એની કરતા વધી જાય. પહેલા કરતા ઘટી જાય છે, ચોક્કસપણે હા. વધે છે કે ઘટી કહી શકાય નહીં. હે એટલે સર? પહેલા કરતા શું થાય? વધી જાય. બોલો. હા બોલો. પેલા કરતા વધી જાય છે. ઓકે, બીજું કઈ ક્વેશ્ચન છે કોઈને? ના સર. ઓકે, વેરી ગુડ. ખાદ્ય સર, પદાર્થોનો સવાલ વાંચું? સંગ્રહ માટે, ઓકે હા રીડ કરો. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બાઓ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? ટીનનું. ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવામાં ડબ્બામાં પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? ટીનનું. શા માટે? શા માટે ખાદ્ય પદાર્થના જે છે ઉપયોગમાં લેવામાં ડબ્બામાં જે ઉપયોગમાં લેવામાં જે ડબ્બા આવે છે એની પર ટીનનું આવરણ શા માટે ચડાવે છે? આ તમારા માટે question. ઠંડુ ઓલું ઢોળાય નો જાય એ માટે. પેલા ભાઈ ડબ્બો જે છે એમાંથી ક્યાં ઢોળાવાનું? ટીનનું આવરણ ન ચડતો લોખંડ નાખે ઢોળાય નહીં. હા, જે ડબ્બા જે છે એ ટીન નીચે સસ્તી ધાતુનો ઉપયોગ કર્યો છે, લોખંડ જેવી સસ્તી ધાતુ, બરોબર? એટલે કે ઢોળાઈ જાય નહીં. નેક્સ્ટ. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યાએ અસર છે. નેક્સ્ટ રાસાયણિક. નેક્સ્ટ એક મિનિટ. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા વિદ્યુત પ્રવાહની કઈ અસર છે? રાસાયણિક અસર છે. ઓકે, આનો આ સોલ્વ થઈ ગયો. પણ હજી આનો આન્સર બાકી છે મારા ક્વેશ્ચન. તમે આ તો સોલ્વ કરી દો, મારા ક્વેશ્ચન આન્સર કોણ આપશે? કે ટીનનું આવરણ શા માટે ચડાવવામાં આવશે? ટીન. કારણ કે ઓલરેડી જે ડબ્બો જે છે એની નીચે તો સસ્તી, ટીનની નીચે શું છે? સસ્તું ધાતુ. અહીંયા શું લખ્યું છે? ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બા પર શાનું આવરણ ચડાવો? શાનું આવરણ ચડાવો? એનો મતલબ એની નીચે કોઈ અન્ય ડબ્બો તો જે છે બીજી ધાતુનો જ બનેલો છે. ડબ્બો જે છે સસ્તી ધાતુનો બનેલો છે. માનો કે લોખંડ, ચાલો ડબ્બો શેનો બનેલો છે? લોખંડનો બનેલો છે. એના પર ટીનનું આવરણ શા માટે ચડાવવામાં? લોખંડનું શા માટે નથી રાખવામાં આવતું? શું આવે એટલે ટીનનું આવરણ શા માટે ચડાવવામાં આવે છે? કોઈ કહેશે? સર શું આવે એટલે? શું આવે એટલે? વાહ, એવોર્ડ આપવો પડશે તને તો બેટા. શો આવે ક્યાંથી? ભાઈ આપણે ડબ્બામાં શો નથી લાવવો. આન્સર આવડે કોઈને? નહીં. આવા ક્વેશ્ચન પૂછી તો તમને શું થશે તમારું? તો કે તમને તો એવી હેબિટ પડી ગઈ છે જેટલું હા કીધું છે એટલું જ કરવાનું, બાકી કાંઈ કરવાનું નથી આપણે, એવું હેબિટ છે, બરોબર? એટલે તમે તમારી જાતે જ વધારે કરશો. હું નહીં કહું તમને, તમે તમારી જાતે જ કરશો. કારણ કે હું જે છે એ ક્વેશ્ચન જ એવી રીતે પૂછીશ, તમે ફરિયાદ બી નહીં કરી કે ટેક્સ્ટ બુક બહારનો છે. કારણ કે હું ટેક્સ્ટ બુક ના અંદરના જ ક્વેશ્ચન કરીશ, પણ થોડાક અટપટા કરીશ. કારણ કે ટીન જે છે ને ઓછી ક્રિયાશીલ ધાતુ છે, લોખંડ છે વધુ ક્રિયાશીલ ધાતુ છે, બરોબર? એટલે લોખંડનું જે છે આવરણ હશે કે લોખંડનો ડબ્બો હશે, તમે જે ખાવાનો ખોરાક રાખશો એટલે લાંબા સમય જે છે
લોખંડ પર શું લાગે છે? કાટ લાગે છે, અને એ જે ખોરાક જે છે એ બગડવાની શક્યતા રહે. શું રહે? એ જે ખોરાક રાખો છો ગમે એ રાખો છો પદાર્થ આ છે તે છે અનાજ જે છે એ બગડવાની શક્યતા રહે, કારણ કે લોખંડ છે વધુ ક્રિયાશીલ ધાતુ છે. હા, શું છે? વધુ ક્રિયાશીલ. વાતાવરણમાં ભેજ જે છે સાથે વાતાવરણમાં જે ભેજ હશે ઓક્સિજન સાથે ક્રિયા આપશે. શું થાય? ઝડપી ક્રિયા કરશે, ધીમી ક્રિયા કરશે, પણ પેલા કરતા તો વધુ ક્રિયાશીલ છે. અને ટીન જે છે એ ઓછું ક્રિયાશીલ ધાતુ. કેવું છે? ઓછું ક્રિયાશીલ ધાતુ છે. એટલા માટે લોખંડ ઉપર શું થાય? ટીનનું આવરણ ચડાવી દે. કારણ કે વધુ ક્રિયાશીલ ધાતુ પર ઓછા ક્રિયાશીલ નું આવરણ જે છે તમે ચડાવો છો, એટલે એ પદાર્થ જે છે ક્રિયા થશે એની પર રાસાયણિક જે છે ઓક્સિજન દ્વારા અથવા ભેજ દ્વારા વાતાવરણમાં ભેજ દ્વારા જે ક્રિયા જે છે એ થવાના ચાન્સ જે છે બહુ ઓછા. લોખંડમાં વધી જશે, આમાં બહુ ઓછા. એટલે ખોરાક જે છે તમારો બગડશે નહીં. એટલે વધુ ક્રિયાશીલ ધાતુ પર ઓછી ક્રિયાશીલ ધાતુ છે આવરણ ચડાવવામાં આવે છે. બરોબર. ચલો નેક્સ્ટ. સર રીડ કરું. યસ. વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરના લીધે પ્રકાશિત થાય છે. ઉષ્મીય અસર. ઉષ્મીય અસર. વિદ્યુત પ્રવાહની કેટલી અસરો છે? સેવન્થ નો ક્વેશ્ચન તમને પૂછ્યો છે અને આ ચેપ્ટરમાં મેં તમને કીધું વિદ્યુત પ્રવાહની કેટલી અસરો છે? વિદ્યુત પ્રવાહની કેટલી અસરો છે? નથી કોઈને? હુસૈન, અલી રઝા, સોરી અલી નવાઝ, પ્રેઝન્ટ છો કે બંને? હા સર. સર શેપ તોય તે તો કેમ કે આન્સર આવતા બંધ થઈ ગયું છે? વિદ્યુત પ્રવાહની કેટલી અસરો છે? સેવન્થમાં યાદ કરો, સેવન્થ યાદ કરો. સર કહું? ચાર હા બોલો. ચાર ચાર રાસાયણિક અસર, ચુંબકીય અસર, ઉષ્મીય અસર ને ચોથી નથી આવડતી. હા, તો ચોથી ક્યાંથી આવડે? કારણ કે ત્રણ તો આમાંથી જ બોલી ગયો છે. ચોથી અસર તો ક્યાંથી આવડે? ત્રણ તો ઓપ્શન આપ્યો એમાંથી જ બોલ્યો. એમાંય રાસાયણિક અસર તો આવે જ નહીં. ચાર અને ચાર અસરો જ ન આવે. પેલી વાત તો તને એમ થતું હું બોલી જાઉં, ચોથી નથી આવડતી, ત્રણ તો આવડી. સર વાંચો આગળનું. ના 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 ના, મારા ક્વેશ્ચન નો આન્સર કોણ આપશે? સેવન્થ ની બુક્સ ખોલવી પડશે એવું લાગે છે. સર ઉષ્મીય આવશે, ઉષ્મીય સાતમામાં. હા, એ તો મને બરોબર છે. આમાં ઉષ્મીય અસર આવશે, બરોબર છે. વિદ્યુત પ્રવાહની કેટલી અસર હોય? પેલી ઉષ્મીય અસર, બીજી અસર કઈ? કેટલી અસરો છે? કઈ કઈ? બીજી ચુંબકીય. એક્ઝામ્પલ આપો. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર ને કે એક્ઝામ્પલ આપો. આપણે બેટરી છે સર એમાં છે ને સર આપણે સેવન્થ માં ઓલી ખીલ્લી ચોટાડી હતી, ઓલું પાવર પછી છે ને પાવર થી છે ને ઓલી લોહી ચુંબક બનાવ્યું હતું. એને એક્ઝામ્પલ પેલા જો વિદ્યુત પ્રવાહની બે અસરો છે, એક ઉષ્મીય અસર ને ચુંબકીય અસર. રાસાયણિક ને એવું બધું નો આવે. ઉષ્મીય અસર છે વિદ્યુત પ્રવાહની વાત છે, ત્યાં દ્રાવણ વચ્ચે નથી આવતું, બરોબર. વિદ્યુત પ્રવાહ જે છે એની બે અસર છે, રાસાયણિક અસર છે અને ચુંબકીય અસર છે. ચુંબકીય અસરમાં જે છે સોરી રાસાયણિક સર નહીં, એમાં ઉષ્મીય અને ચુંબકીય. એક્ઝામ્પલ તરીકે વિદ્યુત ઘંટડી. સર પછી વિદ્યુત એક બોલ ઘંટડી. લીધો તો પછી તાંબાનો તાર હા હા, બોલ એક ને છે ને મિનિટ. હા, એ તાંબાને તાર વડે બી કર્યો હતો. આપણે જે છે એ સ્ક્રૂ લઈને ખીલી લઈને તાંબાના તાર સાથે કનેક્ટ કરીને બીજી હા ટાંચણીઓની સર. બાજુમાં રાખી દે. તો જો વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે ટાંચણીઓ શું થાય? એટલે ખીલી સાથે ચોંટી જાય. જો બંધ કરી દે વિદ્યુત પ્રવાહ શું થાય?
ટાંકાને જે છે ઉખડી જાય છે. વિદ્યુત ચુંબક પણ આવી રીતે બનાવવામાં આવે છે. એટલે વિદ્યુત ચુંબકીય જો તમને એક્ઝામ્પલ પૂછે તો ટેલિફોન છે, ટેલિફોન રિંગ વાગે છે. શેના લીધે વાગે છે? વિદ્યુત ચુંબકીય ના કારણે. ઘંટડી, વિદ્યુત ઘંટડી જે છે કઈ અસર પર કાર્ય કરે છે? વિદ્યુત ચુંબકીની અસર પર કાર્ય કરે છે. ચુંબકીય અસર પર જે છે કાર્ય કરે છે. ઓકે, ચલો નેક્સ્ટ. સર રીડ કરું. યસ. નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેનું વિઘટન થાય છે, જેને ખાલી જગ્યા કહે છે. વિદ્યુત પૃથ્થકરણ. વિદ્યુત પૃથ્થકરણ. તો વિદ્યુત પ્લેટિંગ કોને કહેવાય? હે? તો વિદ્યુત પ્લેટિંગ કોને કહેવાય? વિદ્યુત પૃથ્થકરણ રાઈટ જ આન્સર છે. વિદ્યુત પ્લેટિંગ કોને કહેવાય? વિદ્યુતની ઓલી પ્લેટ આવે ઈ લોખંડની. ઓકે, ચલો છોડો. આપણે બળ ચડાવવાની પ્રક્રિયા કરી એને વિદ્યુત પ્લેટિંગ કહેવાય, ઇલેક્ટ્રોપ્લેટિંગ. હા, એક ધાતુ પર બીજી ધાતુનું આવરણ ચડાવને વિદ્યુત પ્લેટિંગ કહેવાય. અહીંયા આવશે નળના પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરે તેનું વિઘટન થાય છે, જેને શું વિદ્યુત પૃથ્થકરણ કહેવાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. નહીં, એટલું રાખો, 9:30 થઈ ગયા. લેક્ચર જે છે પૂરું થઈ ગયું. બરોબર, એટલે પ્લીઝ